दोस्तों स्वागत है તમારું આપણા નવા બ્લોગમાં। હું છું રવિ ચૌહાણ અને મેં ઇન્સ્ટા પર Q&A રાખ્યું હતું જેમાં બહુ બધા લોકોએ કમેન્ટ કરી, બહુ બધા ક્વેશ્ચન આવ્યા છે બહુ બધા મિત્રોના। તો ચલો સ્ટાર્ટ કરીએ કે ક્વેશ્ચનના જવાબ આપવાનું ચાલુ કરું છું। ચલો, મિસ્ટર જયપાલ 302, જય માતાજી, આપ અચ્છા વિડીયો બનાવો છો, થેન્ક યુ જયપાલ ભાઈ। સેકન્ડ છે ઓફિશિયલ સત્યા 008, VSR બ્રાન્ડ એમ લખ્યું છે પણ ઓકે ભાઈ, VSR બ્રાન્ડ। પછી મિસ કિંજુ, તમારો સૌથી પ્રિય પ્રોજેક્ટ કયો અત્યાર સુધીમાં? સૌથી પ્રિય પ્રોજેક્ટ, સૌથી પહેલું જે સોંગ બનાવ્યું ને સૌથી પ્રિય પ્રોજેક્ટ હતો, કેમ કે કશું કોઈ એક્સપિરિયન્સ નહોતો ને ફર્સ્ટ ટાઈમ સોંગ સ્ટુડિયોનો એક્સપિરિયન્સ મળ્યો તો સોંગ રેકોર્ડ કરવા ગયા હતા, એટલે સૌથી પહેલું જે સોંગ છે આપણું યુટ્યુબ ચેનલ પર એ સૌથી બેસ્ટ પ્રોજેક્ટ હતો। હિતેશ આર્મી, તમારી જેવું જ છે મારે બી સંસ્કૃત વાળો અને એ ઇંગ્લિશ વાળી શેરા કોલેજ। નાઇસ ભાઈ, સેમ ટુ યુ। પછી અજ્જુભાઈ, કોમેડી વિડીયો। અજ્જુભાઈ અમે પહેલાં બહુ કોમેડી વિડીયો બનાવ્યા પણ અત્યારે એક ક્રેઝ નથી, મતલબ કે યુટ્યુબમાં લોંગ વિડીયો આપણે કોમેડી કરીએ ને તો કોઈ જોતા નથી, મતલબ કે અત્યારે શોર્ટ વિડીયોનું બહુ લોકો એ રાખે છે, મતલબ કે રીલ્સમાં શોર્ટ્સ જોવે બસ 10-15 કોઈ જોડે ટાઈમ જ નથી મતલબ કે લોંગ વિડીયો જોવાના, એટલે યુટ્યુબ માટે કોમેડી વિડીયો નહીં બને। તમારે કેટલા છોકરા છે? 1 મિનિટ, ये रहा हमारा लड़का, एक ही लड़का है मेरा, चल अब चला जा। हितेश भाई, फेवरेट मूवी कुछ कुछ होता है शायद, એટલે મતલબ કે પહેલાં બહુ જોતો તે મૂવી અને અત્યારે તો ફેવરાઇટમાં તો કહું તો કે હોલિવૂડના મૂવી જે એડવેન્ચરવાળા હોય એ મને બહુ ગમે છે, સૌથી બેસ્ટ। મિસ્ટર રાજ 00, આજે આરસીબી જીતે છે કે ગુજરાત? આરસીબી જીતે ગયું છે ભાઈ, આરસીબીને ફૂલ મતલબ કે આપણે આરસીબીના સપોર્ટર છીએ, જોરાવરભાઈ સપોર્ટ કરે છે એટલે હું કરું છું। ટ્રાય કરીશ ડેલી વ્લોગિંગ કરવાનું, હવે અત્યારે એક ટ્રીપનો પ્લાન છે પણ અત્યારે નહીં કહી દઉં તમને, એ ટ્રીપમાં જ્યારે જઈશ ત્યારે વ્લોગ આવી જશે। તો આપણા ભાવેશભાઈની કોમેન્ટ છે, આપણા યારા તારી યારી સોંગના ડાયરેક્ટર, પછી એ સોંગની જે સ્ટોરી હતી એ સ્ટોરીની સ્ક્રિપ્ટિંગ પણ ભાવેશભાઈએ કરી હતી, ભાવેશ પટેલ 06। યારા તારી યારી સોંગના શૂટિંગની કોઈ યાદગાર ક્ષણ વિશે જણાવો। સૌથી યાદગાર ક્ષણ તો યુપીભાઈ અને એમની ટીમની જોડે મળવું, પછી વિડીયો શૂટ કરવું, બધે ક્ષણો યાદગાર જ છે યારા તારી યારી સોંગની। પ્રિતેશ મોટા ઘરા, મને પણ થોડોક સપોર્ટ કરજો ભાઈ, મારી યુટ્યુબ ચેનલ છે પ્રિતેશ મોટા ઘરા ઓફિશિયલ, તો ભાઈ પ્રિતેશભાઈની યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। પ્રિતેશ મોટા ઘરા ઓફિશિયલ ચેનલ છે એમની, તો જોઈ લેજો। પહેલું 07, ભાઈ આવી રીતે મહેનત કરો, એક દિવસ તમે બહુ મોટી સફળતા મળશે, થેન્ક યુ શૈલુભાઈ। જોરાવર ચૌહાણ, નેક્સ્ટ વિડીયો સોંગમાં મેલ એક્ટરમાં જોરાવર ચૌહાણને લેજો। 100% ભાઈ, હવે જે નેક્સ્ટ તમે જ છો યાર, તમે બધું સિલેક્શન જોરાવરભાઈ કરે છે ને જાતે કમેન્ટ કરે છે કે એમને લેજો, તો હવે તમે જેમ કહો એમ યાર, તમે જાતે રહેવું હોય તો જાતે, મને રાખવું હોય તો મને, જેને રાખવું એને। પછી ઇટ્સ ધનુ 786, ભાઈ તમે યુટ્યુબમાંથી પૈસા મળે છે? યુટ્યુબમાં કેવું હોય ખબર, ચેનલ મોનિટાઈઝ થાય પછી અર્નિંગ ચાલુ થાય। જે પેલી આ બ્લોગવાળી ચેનલ છે મતલબ કે મિસ્ટર ચૌહાણ, એ મોનિટાઈઝ થયેલી હતી પણ કંઈક કારણોસર ડિમોનિટાઈઝ થઈ ગયા, એમાં અર્નિંગ પણ ચાલુ થઈ ગયેલું મારે। અત્યારે જે પેલી નવી બનાવી છે ગુજરાતી ટ્યુન ફેક્ટરી, એના પર અત્યારે અર્નિંગ ચાલુ નથી થઈ, ટૂંક સમયમાં તમે સપોર્ટ કરશો તો શાયદ આ 1 મંથની અંદર ચાલુ થઈ જશે પેમેન્ટ। ચૌહાણ, પૈસા ઇમ્પોર્ટન્ટ છે કે રિસ્પેક્ટ? શાયદ બોથ આર ઇમ્પોર્ટન્ટ, પૈસા પણ અને રિસ્પેક્ટ પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે રિસ્પેક્ટ। રિસ્પેક્ટ મળે તો પછી પૈસા તો પણ પૈસા હોય તો રિસ્પેક્ટ મળે, એટલે રીલ વાયરલ કરવાની ટ્રીક શું છે? મિતેશભાઈ, રીલ વાયરલ કરવાની સિક્રેટ ટ્રીક, રીલ છે ને, રીલના આગળના જે 4 સેકન્ડ હોય ને એ જે કોઈ બી માણસ મતલબ કે સ્કીપ ના કરવું જોઈએ, રીલ આમ સ્ક્રોલ કરતા હોય ને તમારી રીલ આવીને તો સ્ટોપ થઈ જવું જોઈએ ત્યાં વ્યક્તિ, કોઈ બી જોવાવાળું વ્યુઅર્સ હોય તો તમારી રીલ 100% વાયરલ થશે, મતલબ કે આગળના 4 સેકન્ડ કંઈક એવા રાખો અને કન્ટેન્ટ બી એવો હોવો જોઈએ, મતલબ કે જો તમારે લોકલી રીલ વાયરલ કર્યું હોય ને તો ગામનું નામ હોય, સિટીનું નામ હોય,
તમે જ્યાં હોય ને ત્યાંનું લોકેશન વિશે વાત કરો તો 100% રીલ વાયરલ થશે. પછી રવિના ઓફિશિયલ, તમે કેટલા સુધી ભણ્યા છો ભાઈ? મેં માસ્ટર કર્યું છે MA. ઓફિશિયલ કોમેડી સ્ટાર જીજે રવિભાઈ, મારી આઈડીનું પ્રમોશન કોમેડી વિડીયો બનાવે છે તો આ મારી આઈડી છે. 100% ભાઈ આપણા ભાઈને સપોર્ટ કરો. અને આપણા સુશીલ પટેલ, આપણા સ્ટાર મતલબ કે ક્રિએટર છે આપણા પંચમહાલના સુશીલભાઈ, બધા ઓળખતા જ હશે. બ્રો, તમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું એ કોઈના કહેવાથી કે પછી જાતે જ વિચાર આવ્યો? કોઈના કહેવાથી એવું તો નથી. મેં લગભગ ફર્સ્ટમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ત્યારે મતલબ કે ત્યારે યુટ્યુબરોનો વિડીયો બહુ જોતો. ત્યારે મને એવું લાગતું ને ઓનલાઈન મતલબ કે ઓનલાઈન પૈસા કમાશે, ગમે તે થાય ઓનલાઈન ઘરે બેઠા પૈસા કેવી રીતે કમાય, એવું કંઈક વિડીયો જોતો હતો. ત્યારથી મને આઈડિયા આવી કે ભાઈ આપણે વિડીયોથી કરીએ. અંકુરભાઈ, માય ડિયર બ્રધર, તમારા જીવનમાં શું તમારું સપનું છે? જીવનમાં સપનું બસ કંઈ નહીં, પૈસા જ છે ભાઈ. મનહર, અરે લાઇટ પડે છે ને એટલે મને આંખમાં દેખાય. મનહર ખાંટ, તમારું આખું નામ શું છે? મારું આખું નામ રવિન્દ્ર છે. મારું આખું નામ ખાલી રવિ નથી, રવિન્દ્ર. મારું આખું નામ રવિન્દ્ર ચૌહાણ છે. મોડલ 7069. ભાઈને ફૂલ સપોર્ટ કરો યુટ્યુબ પર. થેન્ક યુ ભાઈ. પટેલ સરકાર, વ્લોગિંગ વિડીયોમાં સારા ડોલર મળે કે પછી મ્યુઝિક ચેનલ પરથી? જો એમાં એક વસ્તુ કહું તમને, મ્યુઝિક ચેનલમાં કેવું હોય ખબર? મ્યુઝિકમાં એક જગ્યાએથી ઇન્કમ ના આવે. મ્યુઝિકમાં બહુ બધી સોર્સ હોય ઇન્કમના, જેમ કે સ્પોટીફાઈ છે, મતલબ કે અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટર પ્લેટફોર્મ હોય મ્યુઝિકના, એના પરથી બી અર્નિંગ યુટ્યુબ કરતાં વધારે એના પરથી થાય. મતલબ કે યુટ્યુબ પરથી એકલું ના થાય. અને યુટ્યુબની વાત કરું તો શાયદ વ્લોગ ચેનલમાં વધારે અર્નિંગ છે એવું લાગે છે મને, કેમ કે મ્યુઝિક કેટેગરીમાં સૌથી ઓછું અર્નિંગ આવે છે. વ્લોગમાં બી એવું જ છે, સેમ જ છે, એટલું બધું કંઈ ડિફરન્સ નથી. સુરેલીમાં ફેમસ જગ્યા સુરેલી હાઈસ્કૂલ. પૃથ્વીરાજસિંહ 121204. યુટ્યુબ ઇન્કમ 0. વાડોદરનો કાનુડો, ફ્યુચરમાં કયા મોટા સિંગર સાથે કોલેબ કરશે? 100% દર્શન રાવલ. વધારે મોટું સપનું જોઈ લીધું, પણ કંઈ નહીં. મિસ્ટર દિગ્નેશ, સૌપ્રથમ ગમી હોય એવી છોકરીનું નામ? ઓય, સૌપ્રથમ ગમી એવી છોકરીનું નામ હા બોલ. કોનું સૌપ્રથમ ગમી એવી છોકરી? તો મિત્તુ. નોટી પ્રિયા, યુટ્યુબમાં આગળ સોંગ બનાવશો કે પછી ફની વિડીયોઝ પણ? મારો પ્લાન છે સોંગ્સ, કારણ કે અત્યારે યુટ્યુબ પર ફની વિડીયો મતલબ કે ઓડિયન્સ નથી એટલી બધી છે. ઓડિયન્સ પણ લોકો સૌથી વધારે ફની વિડીયો ઇન્સ્ટાગ્રામ પર જ જોઈ લે છે, એટલે યુટ્યુબ પર કોઈ જતા નથી. આ તારા લાયક ક્વેશ્ચન આવ્યો જો. સંજુ દરબાર, સંજુભાઈનો છે. પીટીસી કરીને ક્લાસ શરૂ કર્યા છે પણ વિદ્યાર્થીઓ ઓછા આવે છે, કોન્ફિડન્સ કેમ લાવો રવિભાઈ? એમણે પીટીસી કરી છે, પીટીસી કરીને ક્લાસીસ ચાલુ કર્યા છે, ક્લાસીસમાં છોકરાઓ ઓછા આવે છે. તો આપણા મેડમનું એવું કહેવું છે કે ભલે ઓછા છોકરાઓ તો 5 આવતા હોય, 4 આવતા હોય, 10 20 જે આવતા હોય, પણ એમનું રિઝલ્ટ તમે બેસ્ટ લાવશો તો 100% એ 5 છોકરાઓ છે બીજા 5-5ને લાવશે અને આવશે જ 100%. પીયુ પટેલ, મહાદેવને માનો છો? 100%. મરડેશ્વર મંદિર ઉપર સોંગ બનાવ. મેં છે ને સૌથી પહેલું કે 3જા નંબરનું મારું સોંગ હતું ને, મરડેશ્વર બી શૂટ કરેલું છે. આ ચેનલ પર મળી જશે તમને. એ મેં મરડેશ્વરનું બી સીન લીધું છે અને 100% આપણું મરડેશ્વર નજીક છે તો ચોક્કસ ટ્રાય કરીશું. અને એક બનાવેલું બી છે. મિત્તુ મેડમની કમેન્ટ છે, મારા માટે કંઈક કહો ને. તમારા માટે તો શું કહું, જે છો એ તમે જ છો યાર. હું કેવી લાગુ છું? બહુ મસ્ત, અજબ ગજબ, પરી જેવી. ભાઈ મને પણ તમારા જેવું સોંગ બનાવવું છે. કંઈ નહીં ભાઈ, મને મેસેજ કરો, કંઈ બી હેલ્પ જોઈએ તો મને કહેજો, હું 100% હેલ્પ કરીશ સોંગ બનાવવામાં. હર્ષિલભાઈ રાઠોડ, આપણા હર્ષિલ બાપુ બોડીદરાના રાઠોડ, હર્ષિલસિંહ રાઠોડ. જો તને એક દિવસ માટે ગાયબ થવાની શક્તિ મળે તો તું સૌથી પહેલાં શું કરીશ? સૌથી પહેલાં ગાયબ થવાની શક્તિ મળે તો એક કામ કરું,
ટી સિરીઝ છે, પછી મિસ્ટર બીસ્ટ છે, લોકોનું ગાયબ થઈને એમની આઈડીને પાસવર્ડ જોઈ લઉં અને ચેનલ મારા નામે કરી લઉં. રાજવંતસિંહ ચૌહાણ 007, હાઈ બ્રો, તમે મને ઓળખો છો? 100% ભાઈ ઓળખું છું. આપણા શિવભાઈની કમેન્ટ છે, શિવ બ્લોગ્સ. તમે ક્યારે એવું લાગ્યું છે કે આ સોંગ મેં મારા માટે ગાયું છે, નહીં કે ઓડિયન્સ માટે? ફર્સ્ટ સોંગ શાયદ. અને બીજું એક મોગલમાં વાળું સોંગ છે, આવો મોગલ કરીને, એ મતલબ કે બહુ કનેક્ટ કરું છું, પણ એ સોંગ એટલું બધું ચાલ્યું નથી. અને જે નેક્સ્ટ સોંગ આવે છે 100% મારા માટે જ ગાયું છે મેં. આપણા વિપુલ ડિમ્પલ શિવ ફેમિલી, આપણા વિપુલભાઈ મોરવા હડપથી, અબકી બાર કોણ જીતેગા IPL? 100%. આપણા ઉર્વિશભાઈની કમેન્ટ છે, જીવનમાં જીવતા જાગતા ભગવાનના દર્શન કેવી રીતે થાય? પ્રાણીઓ, પશુઓ, મનુષ્યોની સેવા કરો, એ જ ભગવાન છે, એ જ દર્શન છે. બસ બીજું તો હું એટલો બધો જ્ઞાની નથી ઉર્વિશભાઈ, પણ એ જ છે બધું જે છે. કાલે કયો વાર છે? આજે કયો વાર થયો? આજે બુધવાર, કાલે ગુરુવાર. નમદુ રવિભાઈ, તમે સુરેલીમાં શું અજીબ લાગે છે? સુરેલીમાં સૌથી અજીબ વસ્તુ લાગતી હોય તો મને આ કંઈક કામો નથી દેખાતા. મતલબ કે કેવું ચાલે રવિભાઈ? બસ મોજ પ્રતિકભાઈ. મનહર બારિયા, મેં તમને ઘણીવાર પૂછ્યું, તમે મને પણ કંઈક પૂછો. મનહરભાઈ, તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી કે નથી કરી? ભાઈ આપણો મોબાઈલ હીટ મારી ગયો છે, હીટ થઈ ગયો છે, એટલે ખબર નહીં ગરમીના કારણે, એટલે ફ્લેશ ઓફ થઈ ગયો છે. પણ તમને કદાચ ફેસ દેખાતું હોય તો ચલો ચાલુ કરીએ. શુડ આઈ આસ્ક મેથિલી ચૌહાણ, વોટ શુડ આઈ આસ્ક? જે પૂછવું હોય યાર. એક્સ ડીજે ધમુ, તમે કેટલા વર્ષથી તમારે કેટલા વર્ષ થયા? 26. વિવેક પર, હું 10350 ચલાવવા માટે આપશો? પાવાગઢ જવું છે, લઈ જજો ભાઈ, પણ લાઇસન્સ હોય તો જ. તું ન્યૂ સોંગ ક્યારે આવશે? નવું સોંગ થોડુંક પ્રોસેસમાં છે. આપણે DJ ઇરફાનભાઈને મેસેજ કરીને પૂછી લેજો. ઇરફાનભાઈ, રવિભાઈનું સોંગનું કેટલી પ્રોસેસ કરી તમે? DJ ઇરફાન કહીને આઈડી છે, એમને મેસેજ કરજો. રવિ ચૌહાણનું સોંગ તમે ક્યારે આપશો? એ મને આપે એટલે હું તમને આપી દઈશ. RDX રાહુલ, યુટ્યુબ સિવાય બીજું શું બનવાનું ડ્રીમ છે? યુટ્યુબર સિવાય બસ એ જ ડ્રીમ છે યાર, યુટ્યુબર જ. ભાઈ મારા નામનો વિડીયો બનાવો. નીલુ મોડલ, નીલુભાઈના નામનો શું વિડીયો બનાવો? નીલુભાઈને સપોર્ટ કરો. નીલુભાઈ આપણા ભાઈ છે અને ખાસ મિત્ર છે. અમેઝિંગ સેવાલિયા, લાઈવ કોન્સર્ટમાં ક્યારે પરફોર્મ? લાઈવ કોન્સર્ટ એવો કોઈક મોકો મળે મને કોન્સર્ટમાં પરફોર્મ કરવાનો તો 100% મચાવી દઉં કોન્સર્ટમાં. અહીંયા અત્યારે પ્રોગ્રામો મળે છે, પણ એ અત્યારે મારે નથી કરવા. મતલબ કે નાના પ્રોગ્રામો મળે છે, પણ એ નથી કરવું અત્યારે મારે. ખેલેગા ફ્રી ફાયર? 100%. અત્યારે તો અનઇન્સ્ટોલ કરી દીધી, ઇન્સ્ટોલ કરું ત્યારે મેસેજ કરીશ. લલિત સંજુભાઈ દરબાર, રવિભાઈ ગામડાના બાળકોને ભણાવવામાં રસ કેમ પડે કે પાડે? હા, કેવી રીતે પાડે? મતલબ કે અત્યારે છે ને છોકરાઓ સોશિયલ મીડિયાને વધારે એ કરે છે. મતલબ કે તો એક ટ્રાય કરો, કંઈક ઓનલાઈન કંઈક એવું ઉદાહરણ આપીને કે એવી રીતે શીખવાડો. મતલબ કે મોબાઈલનો યુઝ કરીને એમને શીખવાડો, એમ તો વધારે ઇન્ટરેસ્ટિંગ બનશે કંઈક. યુટ્યુબ કે પછી મતલબ કે હું શું કહેવા માગું છું તમે સમજી ગયા હશો. મતલબ કે ઓનલાઈન કંઈક મોબાઈલથી કે સોશિયલ મીડિયાથી કંઈક શીખવાડો તો 100% એ સમજશે અને એમના મગજમાં ઉતરશે. મિસ્ટર ભૈલું, જય માતાજી. ભરત ઠાકોર, હાય ભાઈ હાય. છોગાડાઓ ગિફ્ટ લઈને 100% પિન્ટુભાઈને મોકલીશું. રવિભાઈ, તમે સોંગ ગાવાનું આપવું ક્યારથી હતું અને કેવી રીતે આગળ વધ્યા? ગાવાનું મેં સોંગ ગાવાનું 1 મિનિટ પહેલાં વિડીયો ચાલુ છે કે નહીં જોઈ લેવાનું. હા, ચાલુ જ છે. રવિભાઈ, તમે સોંગ ગાવાનું ક્યારથી અને કેવી રીતે? મેં લગભગ 2016થી ચાલુ કર્યું અને અત્યારે તો કંઈ આગળ નથી વધ્યું. આટલે જ છું. 4-5 સોંગ બનાવ્યા છે, પણ કરતો જ જાઉં છું. કોઈ કશું વિચારતો નથી કે વ્યૂઝ આ તે, બનાવતો જ જાઉં છું, એટલે ધીમે ધીમે આગળ વધાશે. મિસ્ટર રવિ કુમાર, તમારી ઘરવાળીનું નેમ શું છે? MITTU મિત્તલ કપૂડી 90. રવિ, શું તમે મને શૂટિંગમાં લેશો જી? 100% તમારા લાયક કંઈક રોલ હોય, તમે જે શૂટ થતું હોય એ વસ્તુમાં 100% હું ટ્રાય કરીશ. અને તમને એક્ટિંગ ફાવતી હોય તો 100%. IPLમાં કોણ જીતશે ભાઈ આજે? આજનું તો ખબર નથી, પણ ફાઇનલમાં RCB જ જીતશે.
મેં યાર મજબૂર કરી દીધા ત્રીજી સ્ટોરી. સુશીલભાઈ કહે છે ત્રીજી સ્ટોરી મૂકી એમાં તમે મજબૂર કરી દીધા કમેન્ટ કરવા માટે. થેન્ક યુ ભાઈ આટલી મારી વાત સાંભળવા માટે. દો જિસ્મ એક જાનનો મતલબ સમજાવો અક્ષ. દો જિસ્મ એક જાન એનો તો શું મતલબ હોય યાર? બે અલગ અલગ હોય ને એમનો જીવ એકમાં જ હોય એટલે દો જિસ્મ એક જાન. તમારી મંથલી ઇન્કમ? મારી મંથલી ઇન્કમ છે 0. અત્યારે તો બેરોજગાર છું. ડીવીએન વ્લોગ્સ 500 ફોલોઅર્સ કરી આપો. DVN_વ્લોગ્સ લખેલું છે, એમને ફોલો કરીને 500 લોકો ફોલો કરી લો યાર એમને પ્લીઝ. મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યા છે પણ મારે પબ્લિક પ્લેસ પર બહુ શરમ આવે છે તો શું કરું? કંઈ નહીં યાર, કોઈ પબ્લિક કશું જોતા નથી. અત્યારે તો બધું નોર્મલ થઈ ગયું છે. બધાને ખબર છે આજે વ્લોગિંગ કરે છે એટલે એ શરમાવાની કોઈ જરૂર નહીં. કેમેરો ચાલુ કરો અને મને બી એવું જ થાય કોઈક વાર, પણ હું બી એટલું બધું પછી નહીં વિચારતો, ચાલુ કરી દેવાનું વ્લોગિંગ. તમારા ફ્રેન્ડ લોકોને ભૂલી ગયા કે શું? ઇટ્સ 00 નહીંથી ભૂલે 100% યાદ છો તમે ક્યારે નક્કી કર્યું હવે આને સિરિયસ ક્યારે બનાવવું છે? પહેલું સોંગ મેં અપલોડ કર્યું ને ત્યારે હું એવું વિચારતો કે ટ્રાય કરીએ, એક મસ્ત વ્યૂઝ પડે 10,000 ઉપર તો આને ફિક્સ પછી એન્ડિંગ સુધી આ જ ચલાવશું. તો એમાં ડાયરેક્ટ 30,000 વ્યૂઝ થઈ ગયા. તો પછી મેં વિચાર્યું 30,000 નહીં 20,000 પ્લસ થઈ ગયા. તો મેં વિચાર્યું બસ આને જ હવે કરિયર સમજ્યું છે મેં. એમ 4 RR વચ્ચે કોણ જીતશે આજની મેચ? એ ખ્યાલ નથી લે, આપણે વિરાટ કોહલી જ, RCB જ. રવિભાઈ તમે કોલેજમાં જાતે કોલેજમાં ફોર્મ? હા મતલબ કે તમે જતા એ કોલેજમાં મેં ફોર્મ ભર્યું છે. કંઈ નહીં, બહુ મસ્ત કોલેજ છે, મજા આવશે ભણવાની. અત્યારે તો ખ્યાલ નથી પણ અમે ત્યારે હતા ત્યારે બહુ મજા આવતી. જમી લીધું યશપાલ? હા ના અત્યારે નથી જમ્યું. જગદીશ બાપુ જય રામાપીરભાઈ. તરબૂચમાં હર્ષિલભાઈની ફરી કમેન્ટ આવી. તરબૂચમાં આટલું બધું પાણી કેમ હોય તો પણ એ ડૂબી કેમ નથી જતું તરબૂચમાં? તો હું તમને એક ક્વેશ્ચન કરું, આપણામાં એટલું બધું લોહી છે તો આપણે લાલ કલરના લોહી જેવા કેમ નથી થઈ જતા? તરબૂચમાં આટલું બધું પાણી હોય છે તો પણ એ ખતરનાક યાર. ChatGPT નો યુઝ નહીં કર્યો ક્વેશ્ચન કરવા માટે. તરબૂચમાં આટલું બધું પાણી હોય તો ખબર નહીં, બહુ ખતરનાક. મતલબ કે પાણી તરબૂચની અંદર હોય એટલે પાણી તરબૂચની અંદર ડૂબી ગયું, તરબૂચ પાણીની અંદર નહીં. અર્જુનભાઈ તમારે ત્યાં કેટલી ઠંડી છે? અમારે ત્યાં બહુ ઠંડી છે, 42-45 ડિગ્રી સેલ્સિયસ ઠંડી પડે છે. અલા હજુ બહુ બધી કમેન્ટો, આટલી બધી? વાટ? અરે યાર, મતલબ કે 1 કલાકનો વિડીયો તો ના મૂકી શકું યાર હું. પ્રિતેશ IPLમાં કોને સપોર્ટ કરો છો? RCB. ભાઈ મારી આઈડી મેન્શન કરો. નીલુ મોડલ એક સ્ટોરી લગાવી મારી, અમેઝિંગ સેવાલ્યા. 100% ભાઈ હું લગાવીશ, મને ખાલી મેસેજ કરજો, યાદ કરાવજો, હું 100% લગાવીશ. એક સોંગ બનાવી નાખો. બીજું ચાલુ જ છે કામ. હરમીશ ચૌહાણ ગુજરાતીમાં એક ડાયલોગ કહી દો. આ દરિયાનું પાણી કોઈ માપી ના શકે અને રવિન્દ્રને કોઈ પહોંચી ના શકે. અરે યાર ગુજરાતીમાં ડાયલોગ બસ એ જ આવડે છે યાર, બીજું કોઈ નહીં. પુરુષ જીવન શું છે? જીવન કેવી રીતે જીવાય? જીવનમાં ખુશ રહેવા અને ખુશ રાખવા માટે જીવન વર્તમાન છે. જીવનમાં વર્તમાનમાં જ ખુશ રહેવાય અને જીવનમાં ખુશ રહેવાના. જો મેં એક વસ્તુ નોટિસ કર્યું આટલા ટાઈમથી, જીવનમાં ખુશ રહેવું હોય ને તો અત્યારના જ સમયમાં જીવન પાછળ શું થયું આગળ શું થયું છે એને કોઈ મતલબ નથી. હું મારા મગજમાં એક જ છે ને, જે થાય ને, જે થયું પાછળ જે થવાનું છે બધું સારા માટે જ થાય છે. એટલે મેં એવું વિચારી લીધું છે. મારી જોડે બહુ 2-3 વખત એવું થઈ ગયું છે એક વસ્તુ એવી, તો ત્યારનું હું કશું ટેન્શન લેતો જ નથી. પાછળ શું થયું કશું જ નહીં, જે થયું ને ભગવાન જ કરે છે, સારા માટે જ કરે છે. ફ્યુચર આપણું કદાચ સારું હશે એટલે જ કરે છે. એટલે પોઝિટિવ જ રહેવાનું, નેગેટિવ નહીં વિચારવાનું, જે થાય થવા જ દેવાનું. ઉર્વિશભાઈ મને મળો પછી પર્સનલી હું તમને સમજાવું. રીધુ તમારી ફેમિલીમાં કોણ છે? મારી ફેમિલીમાં મમ્મી, એક નાનો ભાઈ છે, હું છું, મારી વાઈફ છે, પછી નાનો ઢીંગલું છે, એટલું જ છે ફેમિલી. અને તમે બધા છો મારી ફેમિલીમાં. રીધુ 2382 ઓફિશિયલ સોનું. ભાઈ તમારો બહુ સુંદર છે, એક સોંગ થઈ જાય. જો આ ચાંદ ઉપર દેખાય છે, એક સોંગ ગાઈ નાખું.
मैं वो चांद जिसका तेरे बिन न कोई आसमां, मैं वो चांद जिसका तेरे बिन न कोई आसमां, काश ऐसा भी હોતા તુમ મેરે હોતે. અત્યારે ભૂખ લાગી છે એટલે અવાજ નથી નીકળતો. મોર્નિંગ ભાઈ, જીટી વર્સિસ આરસીબી કોને સપોર્ટ કરો છો? ઓલવેઝ આરસીબી. જોરાવર ભાઈ આરસીબીને કરે એટલે આપણે આરસીબીને જ કરવાના. તમે ગીતમાં સૌથી વધુ ફીલ સાથે ગયા હોય અને લોકોએ કદાચ, હા, જો આપણા શિવભાઈએ મસ્ત ક્વેશ્ચન કર્યો કે સૌથી ફીલથી ગાયું હોય ને, એ શાયદ આવો મોગલવાળું સોંગ હતું જેમાં બહુ મહેનત કરેલી અમે. લગભગ ખાલી ઓડિયોના જ મેં લગભગ એમાં 14-15 હજાર ખર્ચો કરેલો ઓડિયોમાં જ ખાલી. વિડીયોની તો વસ્તુ અલગ છે, પણ લોકોને ખબર નહીં કેમ ના ગમ્યું. પણ કંઈ નહીં, મને તો ગમ્યું છે, હું ખુશ છું. અને જે જોવાવાળી ઓડિયન્સ છે 4-5-6 હજાર લોકો, એ પણ ખુશ છે. તો થેન્ક યુ સો મચ. બસ આપણા Q&Aમાં આટલા ક્વેશ્ચન હતા ને બીજા રહી ગયા હોય તેના માટે સોરી, કેમ કે વિડીયો બહુ બધું લાંબુ થઈ ગયું છે અને આપણી આ વ્લોગ ચેનલ છે તો સબસ્ક્રાઈબ કરી રાખજો. હવે નવા વ્લોગ લાવતો રહીશ. બસ મળીએ, બાય બાય.